ગુરુ ભગવાનોના સૂક્ષ્મ ઉપસ્થિતિમાં આજના સંસ્કાર કેન્દ્રને પ્રારંભ કરીશું. ઓમ. 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 અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતં ગમય. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ મા વિદ્વિષાવહૈ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્मै શ્રી ગુરવે નમઃ. તસ્मै શ્રી ગુરવે નમઃ. તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી સદગુરુદેવ કી જય. આગળ પ્રાર્થના બાદ મૌન મંત્ર જાપને પ્રારંભ કરીશું. વાસુદેવાય નમઃ.
મૌન મંત્ર જાપ બાદ શાસ્ત્રોનું પઠન શરૂ કરીશું. સૂક્ષ્મ સત્તા સ્વરૂપે બિરાજમાન ગુરુ ભગવાનોને નમન કરતા શાસ્ત્રોનું પાઠન કરીશું. દિવ્ય સંસ્કૃતિમાં આપેલો સંત શ્રી અદ્વૈતાનંદજીનો એક લેખ છે, જેને આપણે આજે વાંચનમાં લઈશું. શ્રી સદગુરુદેવ કી જય. સુનાશેપની માતૃ પિતૃ ભક્તિ. શાસ્ત્રોમાં માતા પિતા અને આચાર્યનું ઘણું બધું મહત્વ શાસ્ત્રોમાં માતા પિતા અને આચાર્યનું ઘણું બધું મહત્વ બતાવેલ છે. એટલે જ કહ્યું છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને આચાર્ય દેવો ભવ. એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. માતા દ્વારા જ એને શિક્ષણ આપવાની શરૂઆત થાય છે. પિતા દ્વારા પણ એનું ભરણ પોષણ થાય છે અને આચાર્ય દ્વારા એને શિક્ષણ પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. આ બધા શ્રેષ્ઠ જનો સદા વંદનીય, પૂજનીય અને સેવાને લાયક છે. માતા પિતા હંમેશા સંતાનના હિત અને કલ્યાણનું જ ચિંતન કરતા રહે છે. વ્યક્તિએ માતા પિતા અને ગુરુમાં દેવવત બુદ્ધિ રાખવી જોઈએ. જે રીતે આપણે દેવી દેવતાઓ પ્રત્યે જે શ્રદ્ધા, ભક્તિ, સેવા, પૂજા, આજ્ઞાપાલન, વિનય, શરણાગતિ વગેરે ભાવ રાખીએ છીએ, એવો જ ભાવ માતા પિતા અને આચાર્ય કે ગુરુ પ્રત્યે રાખવો જોઈએ. પૂજ્ય ગુરુજીએ પોતાના પુસ્તક ગુરુ કેવા કરશો માં ગુરુઓના પ્રકારો વર્ણવ્યા છે. એમાં કેવા ગુરુ પ્રત્યે કેવું વર્તન રાખવું એ સમજાવેલ જ છે. માતા પિતા અને ગુરુ સાક્ષાત દેવતા છે એમ સમજીને એમના પ્રત્યે એવું કોઈ પણ કાર્ય ન કરીએ કે એમને કષ્ટ પહોંચે. માતા પિતા સંતાનનું જરા પણ અમંગલ કે અહિત ન ઈચ્છે, પણ કોઈ વાર કોઈ કારણવશ એવી ભૂલ થઈ જાય તો સંતાને એ ધ્યાન પર ન લઈને માતા પિતા અને ગુરુમાં શ્રદ્ધા રાખી એમની સેવા કરવી જોઈએ. આજ આપણી ભારતીય સનાતન સંસ્કૃતિનો ઉચ્ચ આદર્શ છે. ઋગ્વેદમાં એક આખ્યાનમાં આવી જ એક વાત આવે છે. પિતા અજિગર્ત દ્વારા પુત્ર સુનશેપને વેચી દેવામાં આવ્યો હતો. એક જ પિતા દ્વારા બલિ માટે યુગ એટલે કે પશુને બલિ માટે બાંધવાનો થાંભલો એની સાથે બાંધી દેવા છતાં તે મૃત્યુના ભયથી ડર્યો નહીં. એણે મુક્તિ માટે દેવતાઓને એટલી પ્રાર્થના કરી કે મૃત્યુ થઈ જવાથી એ પોતાના માતા પિતાના દર્શન અને સેવાથી વંચિત થઈ જશે. આ વાત વિસ્તારથી જોઈએ. રાજા હરિશ્ચંદ્રને 100 રાણીઓ હતી, છતાં એને શેર માટેની ખોટ હતી. એની એકે રાણીથી એને કોઈ પુત્ર નહોતો. એથી એ સદાય દુઃખી રહ્યા કરતો હતો. એકવાર નારદ મુનિ અને પર્વત નામના ઋષિ એમની પાસે આવ્યા અને પુત્ર પ્રાપ્તિ માટે વરુણદેવની ઉપાસના કરવાનું કહ્યું. વરુણદેવની ઉપાસના કરવાથી વરુણદેવ પ્રસન્ન થયા. એમણે હરિશ્ચંદ્ર આગળ એક શરત મૂકી કે તારા પુત્ર દ્વારા પૂજા કરાવી એની બલિ દ્વારા મારી પૂજા કરવી પડશે, તો જ તને હું પુત્ર આપું. રાજાએ શરત સ્વીકારી. રાજાને ત્યાં વરુણદેવની કૃપાથી એક પુત્ર થયો. એનું નામ રાજાએ રોહિત પાડ્યું. પુત્ર થયો એટલે વરુણદેવે રાજા હરિશ્ચંદ્રને પોતાની શરતની યાદી આપી, પણ પુત્ર મોહના કારણે યુક્તિ કરી રાજાએ કહ્યું, હે દેવ, મારો પુત્ર હજી માંડ 10 દિવસનો પણ થયો નથી. 10 દિવસ પહેલાનું પશુ યજ્ઞમાં અસ્વીકાર્ય છે. અશૌચમાં એમનાથી યજ્ઞ કેવી રીતે થાય? જ્યારે અશૌચનો સમય પૂરો થશે ત્યારે હું યજ્ઞ કરીશ. ફરી સમય પૂરો થતા પાછા વરુણદેવ આવ્યા ત્યારે રાજાએ કહ્યું, ભગવાન, હજી તો એને દાંત પણ નથી આવ્યા. દાંત વગરનું પશુ બલિ માટે અયોગ્ય ગણાય છે, એટલે દાંત નીકળશે એટલે હું યજ્ઞ કરીશ.
દાંત નીકળ્યા પછી પાછા વરુણદેવ આવ્યા. વરુણદેવને કહ્યું, હવે તો યજ્ઞ કર. ત્યારે રાજા હરિશ્ચંદ્રે કહ્યું, પ્રભુ, આ ક્ષત્રિય બાળક છે, એટલે જ્યાં સુધી એની બખ્તર અને શસ્ત્ર ધારણ વિધિનું કાર્ય ન થાય ત્યાં સુધી તે અસંસ્કૃત રહેશે, એટલે યજ્ઞ કરવો યોગ્ય નથી. વરુણદેવ પાછા જતા રહ્યા. યોગ્ય સમયે એ કર્મ પણ પૂરું થઈ ગયું. એટલે પિતા હરિશ્ચંદ્રએ પુત્ર રોહિતને બધી વાત કરી દીધી કે યજ્ઞ પશુના રૂપમાં તારો જન્મ થયો છે, એટલે યજ્ઞ કરવાની રજા આપ. પરંતુ બલિકર્મની વાતથી ભયભીત તે બાળક રોહિત ધનુષ બાણ લઈને વનમાં જતો રહ્યો. હવે આ સમયગાળામાં જ વરુણદેવ પુનઃ રાજા હરિશ્ચંદ્ર પાસે આવ્યા અને રોહિતના જંગલમાં ચાલ્યા જવાની વાતથી ક્રોધે ભરાયા. એમણે રાજાએ પ્રતિજ્ઞાનો ભંગ કર્યો એટલે શાપ આપ્યો. સાપના પ્રભાવથી રાજાને જલોદર નામનો રોગ થયો અને રાજા દુઃખી થઈ ગયા. હવે વનમાં રોહિતને આ સમાચાર મળ્યા એટલે પિતા પાસે જવા માટે તૈયાર થયો. એ વખતે બ્રાહ્મણના વેશમાં આવીને ઇન્દ્રએ એને રોકી લીધો. આમ વારંવાર ઇન્દ્રના રોકવાથી રોહિત 5 વર્ષ સુધી જંગલમાં જ વિચરણ કરતો રહ્યો. વિચરણ દરમિયાન વનમાં એને એક દુર્બળ શરીરવાળા ઋષિ દેખાયા. એ સૂર્યવંશના પુત્ર અજીગર્ત હતા. એ ભૂખ તરસથી પીડિત હતા. એમને 3 પુત્રો હતા. એમના નામ સુનપુચ્છ, સુનશેપ અને સુનોલાંગલ હતા. અજીગર્ત ઘણા જ ગરીબ હતા. રોહિતે એમનો પરિચય કરીને 100 ગાયોના બદલે એનો એક દીકરો વેચવાનું કહ્યું. આટલું મોટું ગૌધન પ્રાપ્ત થશે એના લોભમાં એ તૈયાર થઈ ગયા. પરંતુ કયો પુત્ર આપવું એની મૂંઝવણમાં એ પડી ગયા. મોટો પુત્ર આપવાની એમણે ના પાડી. નાનો પુત્ર આપવાની એની પત્નીએ ના પાડી. હવે રહ્યો વચલો પુત્ર સુનશેપ. એમણે સુનશેપને 100 ગાયોના બદલામાં રોહિતને વેચી દીધો. સુનશેપને લઈને રોહિત પોતાના પિતા પાસે આવ્યો. એણે પિતાને બધી વાત કરી. ત્યારે રાજા હરિશ્ચંદ્રે વરુણદેવનું આવાહન કર્યું અને વરુણદેવની આજ્ઞાથી એમણે સુનશેપની યજ્ઞનો બલિ બનાવીને યજ્ઞનો પ્રારંભ કર્યો. ભયભીત અને દુઃખી સુનશેપને યજ્ઞના થાંભલા સાથે બાંધવા કોઈ તૈયાર ન થયું. ત્યારે અજીગર્તે પુનઃ 100 ગાયો લઈને પોતાના પુત્રને થાંભલા સાથે બાંધ્યો. ત્યારબાદ એનો વધ કરવા માટે કોઈ તૈયાર ન થયું, કારણ કે સુનશેપ ભયભીત થઈને રડી રહ્યો હતો. ત્યારે અજીગર્ત 100 ગાયો વધારે મળવાથી તેનો વધ કરવા તૈયાર થઈ ગયો. આ જોઈને સુનશેપને વધારે દુઃખ થયું, પરંતુ એને મૃત્યુના ડરનું એટલું દુઃખ ન થયું જેટલું વધ થઈ જવાથી માતા પિતાના દર્શનથી વંચિત થઈ જવાનું થયું. એણે મનમાં જ નિશ્ચય કર્યો કે તે દેવોની સ્તુતિ દ્વારા પોતાની રક્ષા કરશે. સુનશેપ વિચારવા લાગ્યો કે હું કયા દેવની ઉપાસના કરું કે જે મને અમરતા આપીને મને મારા માતા પિતાના દર્શન કરાવતા રહે. ત્યારે સર્વપ્રથમ તેણે પ્રજાપતિ દેવની પ્રાર્થના કરી. એની સાચા હૃદયની પ્રાર્થના સાંભળી પ્રજાપતિ દેવ પ્રગટ થયા. એમણે અગ્નિદેવની ઉપાસના કરવા કહ્યું. અગ્નિદેવની સ્તુતિ કરી તો એમણે પ્રગટ થઈ સવિતા દેવની સ્તુતિ કરવાનું કહ્યું. સવિતા દેવની સ્તુતિ કરી તો એમણે પ્રગટ થઈ કહ્યું, તું વરુણ દેવના નિમિત્તે બંધનમાં બંધાયો છે, એટલે એમની સ્તુતિ કર. ત્યારે સુનશેપે વરુણદેવ, વિશ્વદેવ, અશ્વિની કુમારો તથા ઇન્દ્રની સ્તુતિ કરી. બધા દેવો પ્રસન્ન થઈને પ્રગટ થયા. એને પાશમાંથી મુક્ત કર્યો. દેવતાઓના પ્રસન્ન થવાથી રાજા હરિશ્ચંદ્રનો જલોદર રોગ દૂર થઈ ગયો અને એમના અનુગ્રહથી વિશ્વામિત્રએ સુનશેપ દ્વારા યજ્ઞનું અનુષ્ઠાન પૂર્ણ કરાવ્યું. આ પ્રકારે સુનશેપને મહર્ષિ વિશ્વામિત્રની કૃપા પ્રાપ્ત થઈ ગઈ. ત્યારબાદ દેવતાએ નિર્ણય આપ્યો કે પિતા દ્વારા ત્યજવાથી અને વિશ્વામિત્ર દ્વારા રક્ષણ થવાના કારણે સુનશેપ વિશ્વામિત્રનો પુત્ર કહેવાશે. દેવતાઓ દ્વારા રક્ષણ આપવાને કારણે એનું નામ દેવરાજ પણ રહેશે. ત્યારથી સુનશેપ વિશ્વામિત્રના બધા પુત્રોમાં જ્યેષ્ઠ પુત્રના રૂપમાં પ્રસિદ્ધ થયો. આ સુનશેપ આખ્યાનને બંધન અને પાશમાંથી મુક્ત કરવાનું કહેવામાં આવે છે. માતૃપિતૃ ભક્તિને કારણે સુનશેપની એટલી શક્તિ હતી કે તે દેવોની ઉપાસના કરી તેમને પ્રસન્ન કરી શકતો હતો. શ્રદ્ધા જ કોઈ પણ કાર્યમાં આપણને સફળતા અપાવે છે. શ્રદ્ધા હંમેશા રાખવી જોઈએ. આપણે જેવું વિચારીએ છીએ એવું થાય. આજે સવારના જ ક્લાસમાં કહ્યું હતું, મનીષાબેન હતા, કદાચ એમને કહ્યું હતું મેં, અને ધારિણીબેન. શ્રદ્ધા જ કોઈ પણ કાર્યમાં આપણને સફળતા આપે છે. આપણે જેવું વિચારીએ છીએ એવું થાય. હકારાત્મક વિચારો કરીએ
તો એવું થાય, અને નકારાત્મક વિચારો કરીએ તો એવું થાય. સુનશેપે શ્રદ્ધા રાખી તો આખરે એને વિશ્વામિત્ર જેવા ઋષિના જ્યેષ્ઠ પુત્ર થવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. મનીષાબેન બરાબર છે ને? જેવા વિચારો રાખીએ એવું થાય. સારા વિચારો રાખીશું તો સારું થશે, અને નકારાત્મક રાખીશું તો નકારાત્મક. તો ક્યારેય નકારાત્મક વિચારવાનું નહીં. સવારે ક્લાસમાં ચર્ચા થઈ હતી, અને વાંચનમાં અનાયાસે ગુરુજીની, દાદાજીની ને બાપુજીની કૃપાથી વાંચનમાં પણ એ જ વાક્ય આવ્યું. નકારાત્મક વિચાર કરીએ તો એવું થાય. સુનશ્યેપ શ્રદ્ધા રાખી તો આખરે એને વિશ્વામિત્ર જેવા ઋષિના જ્યેષ્ઠ પુત્ર થવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, એટલે કે શ્રદ્ધાવાનને જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. પરીક્ષિત રાજાએ સુખદેવજીમાં શ્રદ્ધા રાખી કથા સાંભળી તો એનો મોક્ષ થયો. પૂજ્ય ગુરુજીએ પોતાના પ્રવચનમાં કહેતા હોય છે કે જો કોઈ માતા પિતાને દરરોજ પગે લાગે, ચરણ વંદના કરે, એનું આયુષ્ય 100 વર્ષનું થાય, અને સ્વર્ગની પ્રાપ્તિ થાય, અને સુખ સંપત્તિ પણ પ્રાપ્ત થાય. આજે એક જણનો પ્રશ્ન હતો, એ પ્રશ્નનો જવાબ પણ અહીંયા મળી ગયો છે. કોઈએ મને પ્રશ્ન કર્યો હતો, તો એનો જવાબ પણ અહીંયા ગુરુજીના પ્રવચનમાં અપાયેલો, અને આજના વ્યાખ્યાનની અંદર પણ એનો જવાબ છે. માતા પિતા ન હો તો નિત્ય નૈમિત્તિક શ્રાદ્ધ કર્મ પણ કરવું જોઈએ, એવું શાસ્ત્રમાં કહ્યું છે. શ્રાદ્ધ એટલે જ શ્રદ્ધા. હવે ભાદરવા મહિનામાં શ્રાદ્ધ પક્ષ આવશે. અમુક લોકો કશું જ કરતા નથી. શ્રાદ્ધ કર્મ કરવા વાળા પર પિતૃઓ પ્રસન્ન રહે છે, અને એમને સુખ સંપત્તિની પ્રાપ્તિ કરવામાં મદદ કરે છે. આપણા પિતૃઓની કદાચ જીવતા આપણાથી સેવા ના થઈ હોય તો શ્રાદ્ધ કર્મ અવશ્ય કરવું, અને પિતૃઓને તૃપ્ત કરવા. જેના પિતૃ તૃપ્ત થાય એની આખી વંશાવલી હંમેશા આનંદ મંગળમાં જ રહે છે. ભગવાનના અવતારો પણ પોતાના પિતૃઓની શ્રાદ્ધ વિધિ કરીને આપણને શીખવી ગયા છે કે આ કરવું જોઈએ. એ અવતારોને માનવ રૂપે આવીને ગુરુ પણ કર્યા છે, અને માર્ગદર્શન પણ લીધું છે. ભગવાન રામચંદ્રજીના ગુરુ હતા, ભગવાન શ્રી કૃષ્ણના પણ ગુરુ હતા. તો ભગવાને પણ માનવ અવતાર ધારણ કર્યો, માનવ દેહ ધારણ કર્યો, અને એમને પણ ગુરુ કર્યા છે. તો આપણા જે પણ અવતારોએ જે કર્યું એનું અનુકરણ, સારું અનુકરણ હંમેશા કરવું જોઈએ. અને આપણને કોઈ મેસેજ પાસ કરવા માટે, આપણા કોઈ સત્કર્મ કરી શકીએ એના માટે જ ભગવાને બધા અવતારો ધારણ કર્યા હોય છે. એ મનુષ્યને શીખવવા માટે જ પોતે આ આચરણ કરી ગયા છે. એમની આગળ તો આપણે કિસ ખેત કી મૂલી, એટલે જો જીવનમાં સુખ શાંતિ મેળવવા હોય તો માતા પિતા અને આચાર્યને અને ગુરુની શ્રદ્ધા ભક્તિથી સેવા કરવી જોઈએ. આ આપણી ભારતીય સંસ્કૃતિની રક્ષાના જ કાર્યો છે. એટલે આપણે ભગવાન લકુલિશજીને પ્રાર્થના કરીએ કે આપણને માતા પિતા અને ગુરુની સેવા કરવાની શક્તિ અને ભક્તિ આપે. અસ્તુ. જય ભગવાન. આ વ્યાખ્યાન આપણને સંત શ્રી અદ્વૈતાનંદજી દ્વારા પ્રાપ્ત થયું છે. તો શ્રી સદગુરુદેવ કી જય. હવે આપણે મારી ગુરુ પરંપરા શાસ્ત્રોમાં બીજા ક્રમે મારી ગુરુ પરંપરાનું વાંચન શરૂ કરીશું. અને અગાઉ મેસેજ કર્યો હતો, ફરીથી કહી દઉં છું, ભજન ગાવાના હોય તો તમે મેસેજ છોડી દો અહીંયા, જે પણ ગાવાના હોય. તો નેક્સ્ટ ભજનોના ક્રમમાં આપણે ભજનમાં લઈ લઈશું. શ્રી સદગુરુદેવ કી જય. આપણા વાંચનની અંદર આપણે દાદાજીનું વાંચન ચાલુ હતું, જેમાં બાપુજીએ બતાવેલું બહાનું. બાપુજીએ વિચાર્યું કે કલકત્તા જવાનો કાર્યક્રમ તો વિચાર્યો, પણ ગુરુજીની રજા સી રીતે મેળવવી? તેમણે વિચાર્યું કે ગુરુજી પોતાના પૂર્વાશ્રમની વાતો જણાવવામાં જરાય રસ ધરાવતા નથી, એટલે જો સાચી વાત જણાવી ને રજા માંગીશ તો કદાચ સંમતિ નહીં આપે. કોણ કરે છે આ? બાપુજી. કોની આજ્ઞા લઈને જવાનું હોય છે? દાદાજીની. પણ સીધી વાત કરે કે મારે આ માટે જવું છે તો રજા મળશે નહીં. એટલે શું કરે છે બાપુજી? વળી રજા લીધા વિના જ ચાલ્યા જવું તે પણ ઠીક નહીં. એટલે યુક્તિપૂર્વક આશ્રમમાંથી થોડા દિવસ બહાર જવાની પરવાનગી કેમ મેળવવી તેની ગડમથલમાં પડ્યા. બપોર પછી દર્શનના સમયે બાપુજીએ દાદાજી સમક્ષ અરજ કરી, ગુરુજી, મારે એક અગત્યના કામ અંગે 3-4 દિવસ મારા વતન ડભોઈ જવાની ઈચ્છા છે. આપ આજ્ઞા આપો તો જઈ આવો.
બાપુજીએ ડભોઈ જવાનું ખોટું બહાનું આપ્યું. તેઓ કલકત્તાથી દાદાજીના પત્ની અને પુત્રીને મુંબઈ તેડી લાવીને દાદાજીને અચાનક અચંબામાં નાખી દેવા વિચારી રહ્યા હતા. એટલે જ કલકત્તા જવાની વાત જાહેર ન કરી. બાકી જુઠ્ઠું બોલીને દાદાજીને છેતરવાનો ઈરાદો ન હતો. દાદાજીએ પણ રાજી ખુશીથી સંમતિ આપી દેતા કહ્યું, સારું, જા, વહેલો પાછો આવી જજે. દાદાજીની અનુમતિ મળી જતા બાપુજીએ પ્રવાસ માટેની બધી તૈયારી કરી લીધી. તેમની પાસે પ્રવાસ ખર્ચના પૈસા તો ક્યાંથી હોય. બાપુજી જ્યારે પ્રથમવાર દાદાજીના દર્શને આશ્રમમાં જવા નીકળ્યા ત્યારે તેમની પાસે માત્ર ₹1.25 જ ગજવામાં હતો અને તેનો ફૂલહાર ખરીદીને દાદાજીના કંઠમાં પહેરાવ્યો હતો. એટલે નાણાકીય સહાય માટે તેમણે આગેવાન ગુરુબંધુઓને વિનંતી કરી. ગુરુબંધુઓએ તરત જ પ્રેમપૂર્વક તેમને આવશ્યક નાણાં આપ્યા. નિર્ધારિત દિવસે અને સમયે બાપુજી હિરેનબાબુને મળ્યા. તેઓનો ઉતારો બહુ દૂર ન હતો. તેઓ નજીકમાં જ કોઈ સદ ગૃહસ્થને ત્યાં મહેમાન બનીને રહેતા હતા. હિરેનબાબુ પણ તૈયાર જ હતા. બંને સમયસર રેલવે સ્ટેશન પર પહોંચ્યા અને કલકત્તાનો પ્રવાસ શરૂ કર્યો. હવે આગળની ટોપિક છે કલકત્તા વણી. પ્રવાસ દરમિયાન બાપુજીએ હિરેનબાબુ પાસેથી દાદાજીના પૂર્વાશ્રમ વિશે થોડી વધુ વિગતો જાણી. દાદાજી અર્થાત કોણ? દાદાજીનું નામ પૂર્વાશ્રમનું, એટલે જ્યારે એ આ સંત બન્યા એ પહેલા. તો દાદાજી અર્થાત બંકિમબાબુના પિતાજી દલાલનો ધંધો કરતા હતા. તેમની ઠીક મોટી પેઢી હતી અને શ્રીમંત હતા. બંકિમબાબુ અને હિરેનબાબુ સાથે જ કોલેજમાં અભ્યાસ કરીને અર્થશાસ્ત્રના સ્નાતક બન્યા હતા. સ્નાતક થયા પછી હિરેનબાબુ વેપારી બન્યા અને બંકિમબાબુ તેમના પિતાજીની પેઢીનું કામકાજ સંભાળવા લાગ્યા. બંકિમબાબુના લગ્ન 25 વર્ષની ઉંમરે આશાદેવી સાથે થયેલા. તેમના માતૃશ્રીનું અવસાન થયું તે પછી 2 વર્ષે તેમના પિતાજી પણ દેવલોક પામ્યા. આથી પેઢીના સંચાલનની જવાબદારી બંકિમબાબુ પર આવી પડી. જો કે તેમના પિતાજીની હયાતીમાં તેમણે ઠીક અનુભવ મેળવી લીધો હતો. તેથી ખાસ મુશ્કેલી ન પડી અને પેઢીનું કામકાજ ચાલતું રહ્યું. હવે કુટુંબમાં માત્ર બંકિમબાબુ અને આશાદેવી જ રહ્યા. તેમના લગ્ન પછી છેક 17 વર્ષે એમને એક સંતાન થયું. તે પુત્રીનું નામ કમલેશ. પણ તેનો જન્મ થતા પૂર્વે જ બંકિમબાબુને વૈરાગ્ય આવતા તેમણે ગૃહત્યાગ કરી દીધેલો. તે પછી તેમણે સંન્યાસ લીધાના સમાચાર જાણેલા, પરંતુ તેઓ ક્યાં છે તે અંગે હિરેનબાબુ કે આશાદેવીને કોઈ જ સમાચાર મળ્યા ન હતા. છેક હમણાં જ હિરેનબાબુને અચાનક મુંબઈમાં તેમના દર્શનનો લાભ મળ્યો. આગળનો ટોપિક છે દાદાજીના પૂર્વાશ્રમના ઘરે એક દિવસ. બાપુજી અને હિરેનબાબુ કલકત્તા પહોંચ્યા. બંને સીધા જ આશાદેવીના નિવાસસ્થાને ગયા. એ બંકિમબાબુના પિતાના સમયની જૂની ઢબની પણ વિશાળ હવેલી હતી. તેના પરથી એ કુટુંબની શ્રીમંતાઈનો ખ્યાલ આવી શકે તેમ હતો. બહાર નોકર બેઠો હતો. તેણે હિરેનબાબુને ઓળખ્યા એટલે બંનેને ખાનામાં લઈ ગયો અને ત્યાં બેસાડ્યા. પછી તે ઉપરના માળે આશાદેવીને ખબર આપવા ગયો. બાપુજીએ દીવાનખાનામાં સામે દાદાજીના પૂર્વાશ્રમનું એટલે કે બંકિમબાબુનું મોટું તૈલચિત્ર લટકતું જોયું. મકાન અને રાચરચીલું જોતા બાપુજીને પ્રથમ દ્રષ્ટિએ જણાવ્યું કે દાદાજી પૂર્વાશ્રમમાં સુખી વ્યક્તિ હતા. થોડી વારમાં આશાદેવી હસતા હસતા નીચે આવ્યા અને બંને મહેમાનોનો ભાવ ભર્યો આવકાર આપ્યો. હિરેનબાબુએ આગમનનું કારણ જણાવતા તેમના મુંબઈના પ્રવાસની અને ત્યાં બંકિમબાબુને મળ્યાની વાત ટૂંકમાં કહી સંભળાવી. તેના સંદર્ભમાં બાપુજીનું ઓળખાણ આપતા આશાદેવીને કહ્યું કે આ મારી સાથે આવેલ ભાઈનું નામ સ્વામી છે. તેઓ બંકિમબાબુના શિષ્ય છે અને તેમની સેવામાં આશ્રમમાં રહે છે. તેઓની મારી સાથે એટલા માટે લઈ આવ્યો છું કે તમારી ઈચ્છા હશે ત્યારે તેઓ તમને બંકિમબાબુના દર્શને મુંબઈ લઈ જશે. આશાદેવી બધી વાત સાંભળીને હર્ષિત થઈ ગયા. જે સ્ત્રીને પોતાના પતિદેવનો 17-18 વર્ષ બાદ પત્તો લાગે તેને અપાર આનંદ થાય તે સ્વાભાવિક છે. બંકિમબાબુ ભલે સંન્યાસી બની ચૂક્યા હતા પણ તેથી કઈ આશાદેવીનો તેમના પ્રત્યેનો સ્નેહ ઓછો નહોતો થયો. અલબત્ત સંન્યાસીની મર્યાદા જાળવીને સંબંધ રાખી શકાય. આશાદેવીએ હિરેનબાબુ અને બાપુજીને ચા નાસ્તો કરાવ્યો અને દરમિયાન મુંબઈ જવા ક્યારે નીકળવું તેનો કાર્યક્રમ ઘડાયો.
બાપુજી તો વળતી ટ્રેનમાં જ નીકળવા તૈયાર હતા, પણ આશાદેવીએ આગ્રહ કર્યો, સ્વામી, તમે અમારા ઘરે આવ્યા છો, તેથી એક દિવસ તો રોકાવું જોઈએ. છતાં આશાદેવી આશાદેવીને જેમ બને તેમ જલ્દી બંકિમ બાબુના દર્શન કરવાની આતુરતા હોય તે પણ સ્વાભાવિક છે. એટલે એ જ દિવસે રાત્રિની ટ્રેનમાં મુંબઈ જવાનું નક્કી થયું. તે પછી હિરેનબાબુ પોતાના ઘરે જવા નીકળ્યા. થોડી જ વારમાં કોલેજમાં ભણવા ગયેલી કમલેશ ઘરે આવી પહોંચી. આશાદેવીએ તેને બધી વાત કહી અને બાપુજીનો પરિચય આપતા કહ્યું, આ તારા ભાઈ છે, એનું નામ સ્વામી છે. વળી આશાદેવીએ કમલેશને જણાવ્યું કે તેના સંન્યાસી પિતાના શિષ્ય હોવાના નાતે તેઓ તેના ભાઈ થયા. કમલેશ ખૂબ સરળ અને પ્રેમાળ છોકરી હતી. તે બોલી, ભલે સ્વામી, મારા સગા ભાઈ ન હોય તો પણ હું તો તમને સગા ભાઈ જ માનીશ. કમલેશે એના પિતાને જોયા જ ન હતા, એટલે તેમના દર્શનાર્થે મુંબઈ જવાના કાર્યક્રમ અંગે જાણ્યા બાદ તો તેના આનંદની સીમા જ ન રહી. આશાદેવીએ કમલેશને આજ્ઞા કરી, હવે તું તારા ભાઈની સંભાળ રાખ. લાંબા પ્રવાસેથી આવે છે એટલે થાકી ગયા હશે. તેમને મહેમાન ખંડમાં લઈ જા અને સ્નાન માટે વ્યવસ્થા કરી આપ. હું રસોઈની વ્યવસ્થા કરવા જાઉં છું. કમલેશે ઉત્સાહપૂર્વક બાપુજી માટે બધી જ ગોઠવણ કરી આપી. સ્નાનાદિથી પરવારીને બાપુજીએ થોડી વાર આરામ કર્યો. ત્યાં ભોજન તૈયાર થઈ ગયું એટલે ત્રણેય જણ સાથે જમવા બેઠા. એ ભોજન વિશે બાપુજી કહેતા, માતાજીએ એટલી બધી વાનગીઓ અને મીઠાઈઓ બનાવેલી અને તેમણે તથા બહેને મને એટલો બધો આગ્રહ કરીને જમાડેલો કે હું તેઓના પ્રેમ ભાવને વશ થઈ બમણું જમી ગયેલો. મા બહેનના પ્રેમ આગળ બિચારા પેટની સ્થિતિનો વિચાર કરી શકાય તેમ ન હતું. એ મારા જીવનનું એક યાદગાર ભોજન હતું. બાપુજી પ્રવાસમાં તો થાકેલા હતા અને વળી બમણું ભોજન કર્યું એટલે થોડી વાર દીવાનખાનામાં બેઠા, પછી પોતાના ખંડમાં જઈને તરત જ નિદ્રાધીન થઈ ગયા. 2 કલાક ઘસઘસાટ ઊંઘ્યા પછી બાપુજી જાગ્યા. કમલેશ તેમના માટે ચા લઈ આવી. સાથે મીઠાઈ તો લાવી જ હતી. બાપુજી તો હવે કશું પણ ખાઈ શકે તેમ હતા જ નહીં. એમણે ના પાડી એટલે કમલેશે કહ્યું, ભાઈ, અમને માત્ર એક જ ટંક તમારી મહેમાનગતિ કરવાની તક મળી છે, તેથી તમારે કંઈ પણ આનાકાની કર્યા વગર મારો આગ્રહ માન્ય રાખવો પડશે. એટલામાં માતાજી આશાદેવી પણ ત્યાં આવી પહોંચ્યા અને તેમણે પણ કમલેશની વાતમાં ટાપસી પુરાવી. અંતે બાપુજીએ તેમના આગ્રહને વશ થવું પડ્યું. સાંજ થતાં માતાજી તથા કમલેશે પ્રવાસની બધી તૈયારી કરી લીધી અને બાપુજી સાથે રાત્રે મુંબઈ જવા માટે ટ્રેનમાં રવાના થયા. આ રીતે બાપુજીએ દાદાજીના પૂર્વાશ્રમના ઘરે એક દિવસ ખૂબ જ પ્રેમ અને આનંદમાં ગાળ્યો. ત્યાર પછીનો ટોપિક છે મુંબઈનો વળતો પ્રવાસ. પ્રવાસ દરમિયાન ત્રણેય વચ્ચે દાદાજી વિશે ખૂબ ખૂબ વાતો થઈ. ખાસ કરીને કમલેશ બાપુજીને દાદાજી અંગેના અનેક પ્રશ્નો પૂછતી હતી અને પિતાજી વિશે ભાત ભાતના કલ્પના ચિત્રો પોતાના મનમાં ઉપસાવતી હતી. તે હવે પોતાના પિતાને મળવા અત્યંત અધીરી બની ગઈ હતી. તેના પ્રશ્નોની જડીનો ઉત્તરો આપતા બાપુજીએ દાદાજીની ચમત્કારિક શક્તિઓનો થોડો પરિચય આપ્યો. એટલે તો તેની ઉત્સુકતાની પરાકાષ્ઠાએ પહોંચી ગઈ. અંતે લાંબો પ્રવાસ પૂરો કરી ત્રણેય જણ મુંબઈમાં દાદાજીના આશ્રમે આવી પહોંચ્યા. હવે બાપુજી દાદાજીને રજા લઈને ગયા હતા, પણ સાચું કારણ બતાવ્યું નહોતું. અને હવે શું થાય છે? હવેનો ટોપિક છે દાદાજીને બદલે બાપુજી જ અચંબામાં પડી ગયા. એમને એવું હતું કે હું સરપ્રાઈઝ આપું, એમને આશ્ચર્યચકિત કરી દઉં આશાદેવી અને કમલેશને સાથે લાવીને. એવું વિચારીને ગયા હતા ને. હવે અહીંયાનો ટોપિક શું કે છે કે દાદાજીને બદલે બાપુજી જ અચંબામાં પડી ગયા. તો શું થયું? પ્રથમ તો બાપુજીએ માતાજી તથા બહેનને પોતાના ખંડમાં બેસાડ્યા અને પોતે એકલા દાદાજી પાસે ગયા. કોઈ મોટું પરાક્રમ કરીને આવ્યા હોય તેવો ભાવ તેમના હૃદયમાં છલકાતો હતો. તેમણે એવો મનસીબો ઘડેલો કે માતાજી અને બહેનના આગમનના સમાચાર આપીને અચંબામાં નાખી દઈશ. બાપુજી દાદાજીના ચરણોમાં પ્રણામ કરીને કંઈ કહેવા જાય તે પહેલા તો દાદાજી બોલી ઉઠ્યા, સ્વામી, ડભોઈ ગયો હતો કે કલકત્તા? ડભોઈ જવાનું કહીને કલકત્તા કેમ પહોંચી ગયો? વળી તારા બા બહેનને સાથે જ લાવ્યો છે? તો પછી તારા ખંડમાં કેમ છુપાવીને રાખ્યા છે? પરાક્રમના ઉત્સાહમાં પોતે ખોટું બોલીને ડભોઈને બદલે કલકત્તા ગયા હતા તે વાત બાપુજી સાવ વિસરી ગયા હતા. એટલે બાપુજી દાદાજીના અચંબામાં નાખે તે પહેલા દાદાજીએ તેમને વિસ્મય પમાડી દીધો. જેમને બધું જ્ઞાન હોય એમને ખબર જ હોય કે શું ઘટના ઘટી રહી છે, પણ શાંત ચિત્તે જોતા હતા દાદાજી.
એટલે બાપુજીએ તરત જ ક્ષમા પ્રાર્થી. ગુરુજી, ક્ષમા માંગુ છું, હું ખોટો બોલ્યો હતો, પણ પ્રેમ ખાતર જ. બા અને બહેનને આપના દર્શન કરાવવાનો જ હેતુ હતો. તો આપને સત્ય કહી જ દેવાનું હતું, પણ એ વખતે મને થયું કે કલકત્તા જવાનું કહીશ તો કદાચ આપ અનુમતિ નહીં આપો. તેથી જ મેં ડભોઈ જવાની વાત કહી. દાદાજી તો બધું જ જાણતા હતા. કદાચ એમની છુપી પ્રેરણાથી જ બાપુજીને કલકત્તા જઈને માતાજી તથા બહેનને તેડી લાવવાનું સૂઝ્યું હશે. બાપુજીનો નિખાલસ ઉત્તર સાંભળીને દાદાજીએ બાપુજીનો કાન હળવેકથી પકડ્યો અને બોલ્યા, ગાંડો. પછી પ્રેમપૂર્વક મસ્તક પર ટપલી મારતા કહ્યું, જા, એમને અહીં બોલાવી લાવ. બાપુજીએ દાદાજીના મુખારવિંદ પર પ્રસન્નતા જોઈ એટલે સમજી ગયા કે તેઓ તેમના પર ગુસ્સે નથી થયા, બલકે પ્રસન્ન થયા છે. મતલબ કે બાપુજીએ જે કંઈ કાર્ય કર્યું હતું તેમાં દાદાજી પરોક્ષ રીતે સંમત હતા. એટલું પ્રોત્સાહન મળતા જ તો બાપુજી ઉત્સાહમાં આવી ગયા અને દોડતા જઈને માતાજી તથા કમલેશને દાદાજી સમક્ષ તેડી લાવ્યા. હવે આની પછીનો ટોપિક છે કુટુંબનું મિલન, જે આપણે આવતા સંસ્કાર કેન્દ્રમાં વાંચનમાં આગળ વાંચીશું. હવે શરૂ થશે આપણો ભજનોનો દોર અને આપણી આ મીટિંગનો સમય પણ પૂર્ણ થયો છે. તો નવી લિંક તમારા ફોનમાં ચેક કરી લો, આવી રહી છે, અને એ લિંકમાં બધા જોડાઈ જાઓ. અને ભજનો માટે 2 નામ આવ્યા છે, બરાબર છે? તો બાકીના પણ જેમને પણ ભજન ગાવાનું છે તૈયાર રહેશો. જય ભગવાન.